હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એના MCQ નું સોલ્યુશન. આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં 2 થી 3 MCQ તો આવવાના જ છે. 3 MCQ આવે કે ના આવે પણ 2 MCQ તો 100% ગેરંટીથી આવશે જ. સો આપણા આજના વિડીયોની અંદર આ ચેપ્ટરના મોસ્ટ IMP બધા જ MCQ નું સોલ્યુશન કરી દઈશું. આ વિડીયો તમે અંત સુધી જોઈ લીધો અને દાખલા જાતે ગણવાનો ટ્રાય કર્યો તો ગેરંટીથી કહું છું કે 2 માર્ક્સ તમારા બોર્ડ એક્ઝામમાં પાક્કા થઈ ગયા. અને આવી રીતના 2 માર્ક્સ કરીને તમારા હું 80 માર્ક્સ પાક્કા કરાવી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં ઘંટડી દેખાતી હશે એના પણ ક્લિક કરી દેજો. જેટલા પણ નવા વિડીયો આવતા જાય MCQ ના અથવા તો પેપર સોલ્યુશનના એને જોતા જજો. ગેરંટીથી તમારા 80 માર્ક્સ એકદમ સરળતાથી લેવડાવી દઈશ. ઓકે, સો આજના વિડીયોની અંદર જોઈશું આપણે 23 MCQ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના. જો તમને MCQ આવડતા હોય તો પણ વિડીયોમાં બને રહેજો અને જાતે એને ગણવાનો ટ્રાય કરજો. જેમ જેમ આપણે આગળ વધતા જઈશું MCQ નું લેવલ થોડુંક હાર્ડ થતું જશે. અને આજના લેક્ચરની અંદર આપણે જે 23 MCQ જોઈશું એની બહારનો એક પણ પ્રકારનો MCQ તમને આ ચેપ્ટરમાંથી બોર્ડ એક્ઝામમાં જોવા નહીં મળે. એટલે જો તમે 23 MCQ ને સોલ્વ કરી દીધા તો ગેરંટીથી કહું છું કે સમાંતર શ્રેણી ચેપ્ટરનો MCQ તમે નહીં છોડી શકો. એકદમ સરળતાથી તમે એને ગણી દેશો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. દરેક MCQ ના આપણે દાખલા સાથે ગણીશું, ડાયરેક્ટલી જવાબ લખીશું નહીં. અને MCQ ની અંદર તમને કેવી રીતના પૂછી શકે, નીચે 4 ઓપ્શન આપેલા હોય અથવા તો ખાલી જગ્યામાં પૂછ્યા હોય અને કૌંસમાં 3 ઓપ્શન આપેલા હોય અથવા તો એક વાક્યમાં જવાબ આપો એવું પૂછેલું હોય. અહીંયા આગળ આપણે ઓપ્શન લખ્યા નથી અને ઓપ્શન વગર જ MCQ સોલ્વ કરવાની શું આવે, મજા આવે. કારણ કે નીચે જો 4 ઓપ્શન આપેલા હોય તો આપણે ગમે તે એક ટીક કરી દઈએ છીએ, પણ ના, આપણે દરેક MCQ નું શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. પહેલામાં જોઈએ નંબર 1. એ પહેલા કહી દઉં 23 MCQ છે, તમે એને જાતે પણ સોલ્વ કરજો. અને જેટલા MCQ તમે જાતે સોલ્વ કરી શકો, મતલબ તમે કેટલા MCQ ને સોલ્વ કરી શક્યા જાતે એ પણ કમેન્ટ કરજો. ઓકે, તો જોઈએ નંબર 1. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. 30મું પદ શોધવાનું છે. તો સૌપ્રથમ સમાંતર શ્રેણીની અંદર ગમે તે પદ શોધવાનું હોય A અને D ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. અહીંયાથી પ્રથમ પદ A આપણને 10 મળશે. સામાન્ય તફાવત મતલબ પાછળના પદમાંથી આગળના પદને બાદ કરતા મળશે. તો A બરાબર આપણને 10 મળી ગયો. સામાન્ય તફાવત કેટલો મળશે? બીજું પદ 7 માઇનસ પ્રથમ પદ 10 મતલબ -3. આપણને શું શોધવાનું કીધું છે? શ્રેણીનું 30મું પદ. 30મું પદ મતલબ A30 બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D બરાબર E ની કિંમત કેટલી? તો કે 10 પ્લસ n ની કિંમત કેટલી? 30મું પદ મતલબ n બરાબર 30 -1 ઇન્ટુ D ની કિંમત કેટલી? તો કે -3 બરાબર 10 પ્લસ 30 માંથી 1 જશે તો કે 29 અને -3 બરાબર 10 એમ ના એમ પ્લસ માઇનસ -29 ગુણ્યા 3 કેટલા થશે? તો કે 30 તરી 90, એમાંથી 3 જાય એટલે 87. 10 - 87 એટલે -77. તો A30 આપણને 30મું પદ કેટલું મળી ગયું? -77. જો 4 ઓપ્શન આપેલા હોય તો એની અંદરથી એક ઓપ્શન -77 હશે, એને આપણે શું કરી દઈશું? ટીક કરી દઈશું. જો ખાલી જગ્યામાં પૂછ્યું હશે તો કૌંસની અંદર 3 ઓપ્શન આપેલા હશે, એમાંથી -77 શું આવશે? આપણો જવાબ આવશે. ઓકે, હાલના બધા દાખલા જે રહ્યા એ બહુ સિમ્પલ લાગતા હશે, જેમ જેમ પાછળ જતા જઈશું થોડાક હાર્ડ થતા જશે. ઓકે, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. એક વાક્યમાં ઉત્તર આપો, એની અંદર તમને પૂછી શકે. n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર સૂત્ર શું? તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ D. આ શું થઈ ગયો? n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. ડન. નંબર 3 જોઈએ. કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય. A10 મતલબ 10મું પદ શું થાય? ચલો એકદમ સરળતાથી જોઈ લઈએ. આપણી પાસે સૂત્ર શું? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ D. હવે n ની જગ્યાએ આપણને 10 આપેલ છે. A ની કિંમત નથી આપેલી, n ની કિંમત 10 -1, D ની કિંમત પણ નથી આપી, તો બરાબર a m ના m પ્લસ 10 માંથી 1 જાય તો 9 ઇન્ટુ D. આપણને શું મળી ગયું? A10 મળી ગયું. જો A5 પૂછે તો A5 બરાબર શું થાય? A પ્લસ n-1 મતલબ 5 - 1 ઇન્ટુ D, તો બરાબર A પ્લસ 4D. અને ગમે તે સંખ્યા પૂછે, આપણને A8 પૂછે તો સરળતાથી યાદ રાખવું શું થાય? તો કે 8 માંથી 1 જાય એટલે 7D, તો A પ્લસ 7D. ઓકે, આવી રીતના સિમ્પલ રીતના આપણે યાદ રાખવું હોય તો એમ પણ રાખી શકાય. 10મું પદ મતલબ A પ્લસ 9D, 5મું પદ તો A પ્લસ 5 માંથી 1 જાય એટલે 4D, 8મું પદ મતલબ A પ્લસ 8 માંથી 1 જાય તો 7D. અહીંયા A10 પૂછ્યું હતું તો કેટલું મળશે? A પ્લસ 9D. તો A10 બરાબર શું મળી ગયું? A પ્લસ 9D. ઘણી વખત તમને A પ્લસ 9D ની જગ્યાએ A માઇનસ 9D પણ ઓપ્શન આપેલો હોય, તો એની અંદર કન્ફ્યુઝ થવાનું નહીં. ઓકે, ધ્યાનથી MCQ ને જોવાનો અને પછી ટીક કરવાનો. નંબર 5 માં શું આપ્યું છે?
સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર, nમું પદ શોધવાનું સૂત્ર મતલબ an બરાબર આપણે હાલ જે દાખલા ગણ્યા એ જ an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, આનો 1 માર્ક્સ મળી ગયો. નંબર જોઈએ 5. કોઈ સમાંતર શ્રેણી માટે a10 માઇનસ a5 બરાબર ખાલી જગ્યા થાય. આના પણ આપણે ફટાફટ જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણને શું આપ્યું છે? a10 માઇનસ a5 બરાબર a10 મતલબ 10મું પદ, જેને આપણે શું લખીએ છીએ? a પ્લસ 9d લખીએ છીએ, વચ્ચે માઇનસ. હવે જોઈએ a5 ના શું લખીએ છીએ? a પ્લસ 4d, વચ્ચે માઇનસ હોય તો કૌંસ કરવાનો. ઓકે, a પ્લસ 4d. ઓકે, ખબર પડી ગઈ શું કર્યું? જ્યાં n ની જગ્યાએ 10 મૂક્યા, n ની જગ્યાએ 5 મૂક્યા, બંનેની બાદબાકી કરી દીધી. તો a પ્લસ 9d માઇનસ અંદર ગુણાશે તો માઇનસ a, માઇનસ પ્લસ થશે માઇનસ 4d. અહીંયાથી પ્લસ a માઇનસ a કટ થઈ જશે તો શું વધશે? 9d માઇનસ 4d. 9d માઇનસ 4d મતલબ 9 માંથી 4 જાય તો 5 ઇન્ટુ d મતલબ શું જવાબ મળશે? 5d. તો આનો જવાબ આપણને મળી ગયો 5d. ઓકે, બહુ સિમ્પલ છે, ખાલી ભૂલતા નહીં કે કેવી રીતના દાખલાને ગણવો. ઓકે, નેક્સ્ટ આપણને શું આપ્યું છે? સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. 10મું પદ મતલબ a10 ની કિંમત શોધવાની. પ્રથમ પદ આપણને કેટલું આપેલું છે? 2. સામાન્ય તફાવત 7 માંથી 2 જશે એટલે વધશે 5. તો a બરાબર 2 આપ્યા છે, d બરાબર 5 આપ્યા છે અને 10મું પદ શોધવાનું કીધું છે. તો 10મું પદ એટલે a10 બરાબર a પ્લસ n માઇનસ 1 મતલબ 10 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર એની કિંમત આપણને કેટલી મળી? 2 અને સામાન્ય તફાવત 5. તો 2 પ્લસ 10 માંથી 1 જાય એટલે 9, સામાન્ય તફાવત 5. તો બરાબર 2, 9 પંચા 45 બરાબર 45 ને 2 47. આપણને કોની કિંમત મળી ગઈ? a10 10મું પદ. કેટલો જવાબ મળ્યો આપણને? 10મું પદ 47. a10 બરાબર. ઓકે, એમસીક્યુ ની અંદર તમારે દાખલા ગણવાના નહીં આવે, પણ આ જે બધું કામ કરો તમે એ રફની અંદર કરવાનું આવશે. ઓકે, રફમાં ક્યાં આગળ કરવાનું? તો જે તમારું પેપર છે એ પેપરના છેલ્લા પેજ ઉપર અથવા તો સપ્લિમેન્ટરીના છેલ્લા પેજ ઉપર તમારે રફ કરીને દાખલા ગણવાનું સ્ટાર્ટ કરી દેવાનું. બરાબર, રફ કામની અંદર દાખલા ગણવાનું સ્ટાર્ટ કરી દેવાનું. ઓકે, પણ ઉપર રફ એવું હેડિંગ મારી દેવાનું. ડન. આ કયો પૂરો થયો? નંબર 6. હવે જોઈએ નંબર 7. આને તમે જાતે ગણી બતાવો તો કઈ કહેવાય? શું આપ્યું છે નંબર 7 માં? કે 2k પ્લસ 1 એ પહેલું પદ, બીજા નંબરમાં 13 એ બીજું પદ, પછી 5k માઇનસ 3 એ ત્રીજું પદ. એક સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો k ની કિંમત શોધવાની. હજી પણ આવા બીજા પાછળ 2 થી 3 દાખલા આવશે. હવે કેવી રીતના ગણવા એ હું તમને સમજાવી દઉં. પહેલું પદ આપણને શું આપ્યું છે? એક વખત લખી દઈએ 2k પ્લસ 1, બીજું પદ 13 અને ત્રીજું પદ 5k માઇનસ 3. તો k ની કિંમત શોધવાની. હવે હંમેશા યાદ રાખવાનું, આની અંદર આપણને 3 પદો તો આપેલા જ હોવા જોઈએ અને એક કિંમત શોધવા માટે આપણે શું કરવાનું? તો કે બીજા પદમાંથી પહેલા પદને બાદ કરીએ તો આપણને શું મળે? સામાન્ય તફાવત d મળે. ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરીએ તો પણ આપણને શું મળે? સામાન્ય તફાવત d જ મળે. અને આપણને ખબર છે કે કોઈ સમાંતર શ્રેણી હોય એનો સામાન્ય તફાવત હંમેશા શું હોય? સમાન જ હોય. અને સામાન્ય તફાવત જો સમાન હોય તો જ એ સમાંતર શ્રેણી કહેવાય. તો હવે અહીંયા આગળ આપણે શું કરવાનું? તો કે બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ અને ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરીએ. મતલબ બંનેનો સામાન્ય તફાવત આ પણ d મળશે અને આ પણ d મળશે. બંને d કેવા હોય? એક સરખા જ હોય. તો આપણે શું કરીએ? બીજા પદમાંથી પહેલા પદને બાદ કરીએ. મતલબ 13 માંથી માઇનસ કરીએ કોને? 2k પ્લસ 1 કૌંસ કરવાનો. જો 12 માઇનસ હોય તો કૌંસ કરવાનો. અને ત્રીજા પદમાંથી બાદ કરીએ બીજા પદને. તો 5k માઇનસ 3 એમાંથી માઇનસ કરીએ કોને? તો કે 13. ઓકે, અહીંયા એક જ પદ હતું એટલે ડાયરેક્ટલી આપણે માઇનસ 13 લખી દીધું. ઓકે, અને આ બંને શું મળે આપણને? સામાન્ય તફાવત. તો બંને સામાન્ય તફાવત કેવા હોય? સમાન હોય. શા માટે? કારણ કે સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલા છે અને જો સમાંતર શ્રેણી હોય કોઈ શ્રેણી તો એના સામાન્ય તફાવત કેવા હોય? સરખા જ હોય. ઓકે, તો 13 માઇનસ 2k આ માઇનસ અંદર ગુણાશે એટલે માઇનસ 1 બરાબર શું મળશે? 5k માઇનસ 3 માઇનસ 13. હવે આને ફટાફટ સોલ્વ કરી દઈએ, સરળતાથી મળી જશે. 13 માઇનસ 1 એટલે 12 માઇનસ 2k, 5k એમના એમ રહેશે. માઇનસ 3 માઇનસ 13 એટલે માઇનસ 16. હવે માઇનસ 16 ના આ બાજુ લઈ જઈએ તો પ્લસ 16 થઈ જશે. તો કે 12 પ્લસ 16 બરાબર 5k એમના એમ. આ પ્લસ 2k ના આ સોરી માઇનસ 2k આ બાજુ જશે તો કે પ્લસ 2k બરાબર અહીંયા કેટલા મળશે? તો કે 7k. 16 ના 12 કેટલા થશે? તો કે 28. તો 28 7 એની નીચે આવશે ભાગ્યા 7 બરાબર k. તો આપણને k બરાબર શું મળશે? 7 ચોક 28 મતલબ k બરાબર મળી ગયો 4. ઓકે, 3 પદ આપેલા હોય એની અંદરથી એક એવું પદ હોય કે જે આપણે જાણતા જ નથી તો શું કરવાનું? બીજા પદમાંથી પહેલા પદને બાદ કરવાનું, ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરવાનું અને જે બે બાદબાકી મળી બંનેને સરખાઈ દેવાનું. આ પહેલી બાદબાકી, આ બીજી બાદબાકી બંને કેવી હશે? એક સરખી જ હશે. હજી પણ આવા આગળ બીજા 2-3 દાખલા આવશે એની અંદર સમજશો એટલે વધુ સરળતાથી આઈડિયા આવશે. ઓકે, બંનેને સરખાઈને જે કિંમત શોધવાની હોય એ આપણને સરળતાથી મળી જાય. તો k બરાબર કેટલા મળી ગયા? અહીંયાથી આપણને
4. ઓકે, નંબર 8 જોઈએ. સમાંતર શ્રેણી 3 8 13 ડેશ 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 નો સામાન્ય તફાવત શોધો. હવે સામાન્ય તફાવત શોધવામાં શું, તો કે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દઈએ. મતલબ 8 માંથી 3 જાય તો આપણને શું મળી જાય? 5. તો આ જે આપણને એમસીક્યુ આપેલો એનો જવાબ શું આવશે? 5. આપણે 13 માંથી પણ 8 ને બાદ કરી શકીએ. 13 માંથી 8 જાય તો પણ આપણને શું મળશે? 5 જ મળશે. તમને એમસીક્યુ માં પૂછેલું હોય કે સમાંતર શ્રેણી આનો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે, નીચે 4 એમસીક્યુ આપેલા છે તો ખાલી જગ્યામાં 3 એમસીક્યુ આપેલા હોય. એક વાક્યમાં પણ પૂછે કે સમાંતર શ્રેણી 3 8 13 નો સામાન્ય તફાવત શોધો, તો આપણે કૌંસની અંદર ડાયરેક્ટલી લખી દેવાનું કે જવાબ કેટલો મળ્યો? 5. ઓકે, નંબર 9 જોઈએ. સમાંતર શ્રેણી -3 -1/2 અને 2 નું 11મું પદ ખાલી જગ્યા છે. એનું 11મું પદ આપણને શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ તો સમાંતર શ્રેણી આપેલી હોય તો એની અંદર પ્રથમ પદ અને સામાન્ય તફાવત ખબર હોવો જોઈએ. 11મું પદ મતલબ A11 જ્યાં n બરાબર 11 આપેલા છે. તો અહીં સૌપ્રથમ શ્રેણી કઈ આપી છે? -3 -1/2 અને 2. તો સૌપ્રથમ તો સામાન્ય તફાવત d શોધવો પડે. પ્રથમ પદ કેટલો? -3 અને સામાન્ય તફાવત મતલબ પાછળનું પદમાંથી આગળના પદને બાદ કરી દઈશું. પાછળનું પદ -1/2 એમાંથી માઇનસ કરીએ. કોણ? તો કે -3 ને. માઇનસ હોય તો હંમેશા કૌંસ કરી દેવાનું. ઓકે, તો -1/2 માઇનસ માઇનસ થશે +3. અહીંયા 2 ને લસા લઈએ તો 2 એ 3 જોડે ગુણાશે તો -1 આ પ્લસ એમના એમ અને 2 3 જોડે ગુણાશે તો 3 દુ 6 બરાબર -1 + 6 એટલે 5/2. તો સામાન્ય તફાવત મળ્યો 5/2. અને આપણને શું શોધવાનું કીધું? તો કે 11મું પદ. તો હવે જે શોધવાનું કીધું એ 11મું પદ A11 બરાબર શું થાય? તો કે A + 10D. એ તો આપણને ખબર પડી ગઈ. એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 11. તો 11 - 1D મતલબ 10D. તો પ્રથમ પદ આપણી પાસે -3 + 10 અને d ની કિંમત કેટલી મળી? તો કે 5/2. હવે અહીંયાથી છેદ ઉડશે, ધ્યાનથી સમજો. અહીંયા 10 છે અને આ 5/2 છે, મતલબ આખું પદ ગુણાકાર ભાગાકારમાં છે. તો અહીંયાથી શું થાય? 5 દુ 10, એમાંથી 2 કટ થઈ જાય. ઓકે, તો અહીંયાથી 2 કટ થઈ જશે તો ઉપર શું વધશે? 5. આ -3 એમના એમ પ્લસ અને 5 × 5 થશે 25. હવે -3 + 25 એટલે શું મળે જવાબ? તો કે 22. મતલબ 11મું પદ આપણને જે શોધવાનું હતું એ કેટલું મળી ગયું? તો કે 22. ઓકે, હવે જોઈએ નંબર આ કયો પત્યો? 9મું. હવે જોઈએ નંબર 10. નંબર 10 ની અંદર આપણને શું આપી છે? કોઈ સમાંતર શ્રેણી માટે Sn - Sn - 1 ની કિંમત શું? આ આખું સૂત્ર આપણને ચોપડીની અંદર પેજ નંબર 56 ઉપર આપેલું છે કે an = Sn - Sn - 1. તો આનો જવાબ શું આવશે? an. nમું પદ બરાબર n પદોનો સરવાળો માઇનસ n પદોના જે સરવાળો રહ્યો એમાંથી એક માઇનસ કરતા મળતા પદોનો સરવાળો. ઓકે, તો Sn - Sn - 1 બરાબર શું મળે? an. ચોપડીની અંદર 56 નંબરના પેજ ઉપર આપણને આપેલું છે. નંબર જોઈએ 11. A2 A3 A4 એ સમાંતર શ્રેણી છે કે નહીં? આપણને એક વાક્યમાં પૂછ્યું છે કે આ જે આપેલી શ્રેણી રહી એ સમાંતર શ્રેણી છે કે નહીં. અને સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરતા? હંમેશા તો જેટલા પણ પદો આપેલા હોય એ દરેકની બાદ બાકી. બીજામાંથી પહેલા પદને બાદ કરવાનું, ત્રીજામાંથી બીજાને બાદ કરવાનું, ચોથામાંથી ત્રીજાને બાદ કરવાનું. જેટલા પદ આપેલા હોય એમાંથી આગળના પદને બાદ કરવાનું. અને બાદ કરતા જો એનો જવાબ સરખો મળે, મતલબ પાછળનામાંથી આગળનાને બાદ કરીએ, મતલબ એનો સામાન્ય તફાવત જે જવાબ રહ્યો એ શું રહ્યો? સામાન્ય તફાવત. તો જો સામાન્ય તફાવત સરખો મળે તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. 2a માંથી a ને બાદ કરીએ, 2a - a મતલબ 2 માંથી 1 a ને બાદ કરીએ તો 1 અને a. તો આનો જવાબ શું મળે? 1a મતલબ a. એવી રીતના 3a માંથી 2a ને બાદ કરીએ, 3 માંથી 2 જાય એટલે 1 અને a. 1a મતલબ a જ રહ્યો. 4a માંથી 3a બાદ કરીએ તો પણ આપણને શું મળશે? a જ મળશે. મતલબ દરેક વચ્ચેનો સામાન્ય તફાવત આપણને સરખો મળી જાય તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. તો આપણે લખી દેવાનું કે હા, આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. ઓકે, નંબર જોઈએ 12. કોઈ સમાંતર શ્રેણી માટે a બરાબર 5 આપેલા છે, d બરાબર 4 આપેલા હોય તો a10 ની કિંમત શોધો. a10 મતલબ 10મું પદ. આપણને ડાયરેક્ટલી કહી દીધું છે, કોઈ શ્રેણી નહીં આપી. a બરાબર 5 d બરાબર 4 તો a10 શોધો. હવે આપણને ખબર છે કે a10 બરાબર શું થાય? તો કે a + 10 - 1 × d. 10 - 1 એટલે 9 × d. આવી રીતના સરળતાથી હવે આર્યું યાદ જ રાખી દેવાનું બરાબર MCQ માટે કે a10 બરાબર a + 9d. તો જે આપણને a આપ્યા હતા 5 + 9 × d આપ્યા હતા 4. ઓકે, અહીંયા આગળ આપણને આપી દીધેલા છે a 5 અને d 4. તો 5 અને 4 કિંમત મૂકી દીધી. અહીંયા 5 + 9 ચોક કેટલા થશે? 36. 36 ને 5 થશે 41. તો આપણને a10 મતલબ 10મું પદ કેટલું મળી ગયું? અહીંયા આગળ 41. તો આનો જવાબ આપણને શું મળશે? અહીંયા આગળ 41. ઓકે, હવે જોઈએ 13મા નંબરનું શું આપ્યું છે? -5 1 3 7 એનો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત શોધવા માટે શું કરવાનું? સરળતાથી ખાલી પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દેવાનું. પાછળનું પદ કયું? અહીંયા આગળ -1 એમાંથી માઇનસ કરવાનો. કોણ? તો કે આગળના પદ -5 ને. જ્યારે પણ માઇનસ હોય એટલે કૌંસ કરી દેવાનું. ઓકે, 2 વખત માઇનસ હતા તો કૌંસ કરી જ દેવાનું. પછી -1 માઇનસ થશે પ્લસ
5 બરાબર શું મળશે? આનો જવાબ 4. તો સામાન્ય તફાવત મળી ગયો 4. આપણે ખાલી બીજા પદમાંથી પહેલા પદને બાદ કરીએ તો જ નહીં, તમે 3 માંથી -1 ને બાદ કરશો તો પણ તમને આ 4 જ જવાબ મળશે. 7 માંથી 3 ને બાદ કર્યા એટલે 4 મળી જશે બહુ સરળતાથી. ક્રમિક પદોની બાદબાકી, પાછળના પદમાંથી આગળના પદને બાદ કરવાનું. 7 માંથી -1 ને બાદ ના કરી શકીએ. બે ક્રમિક પદોમાં પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દેવાનું. ઓકે, -1 માંથી -5 બાદ કરો, 3 માંથી -1 બાદ કરો કે 7 માંથી 3 ને બાદ કરો. ઓકે, આપણને 4 જવાબ મળી જશે. તો આ 13 MCQ થઈ ગયા. હવે આપણે જોઈએ બીજા MCQ. નંબર જોઈએ 14. આપણને શું આપ્યું છે? કોઈ શ્રેણી માટે a બરાબર 5 d બરાબર -2 હોય તો a11 ની કિંમત શોધવાની. બહુ જ અને બહુ જ સરળ. કોઈ શ્રેણી માટે a11 ની કિંમત શોધવાની. a11 બરાબર શું થશે? તો કે a + 10d. a + 10d છે. આપણને a બરાબર 5 d બરાબર -2. a બરાબર 5 + d અને d ની જગ્યાએ -2. ઓકે, તો બરાબર 5 પ્લસ માઇનસ થશે માઇનસ અને 10 દુ થશે 20. 5 - 20 એટલે આપણને કેટલા મળશે? -15. તો a11 બરાબર આપણને કેટલા મળી ગયા? -15. તો ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું. આપણને કેટલા મળી ગયા? -15. 15 લખી દેશો તો પણ માર્ક્સ કપાઈ જશે. આવા MCQ માં 0 માર્ક્સ મળે, કારણ કે 15 ના -15 0 માર્ક્સ. ડન. એટલે ચિહ્નની અંદર ખાલી ખાસ ધ્યાન રાખવાનું. કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર ખાલી જગ્યા આગળ આપણે હાલ જોયો તો આવો દાખલો a25 - a15 બરાબર a25 મતલબ a + 24d. આપણે a11 ને શું લખ્યું? 11 માંથી 1 જાય એટલે 10, તો a અને 10d. એ રીતના a25 તો a અને 25 માંથી 1 જાય એટલે 24d. પછી માઇનસ એમ ના એમ અને અહીંયા આગળ 15મું પદ આપ્યું છે. 15મું પદ મતલબ a + 14d, તો a + 14d. ઓકે, અહીંયા વચ્ચે માઇનસ હોય તો કૌંસ કરી દેવાનો. a + 24d માઇનસ a માઇનસ પ્લસ થશે માઇનસ અને 14d પ્લસ a માઇનસ a કટ 24d - 14d મતલબ 10d. ઓકે, તો a25 - a15 મતલબ 10d. આનો આપણને જવાબ મળી ગયો કેટલો? 10d. નંબર 16 જોઈએ. આવો દાખલો મેં તમને આગળ કીધો તો 16મા નંબરમાં આપણને શું આપ્યું છે કે 1 5 9 13 આ એક શ્રેણી આપેલી છે. એનું કેમું પદ 45 હોય તો કેની કિંમત શોધો. આમ આપણને શું આપ્યું હોય? કાનું nમું પદ 45 હોય તો n ની કિંમત શોધો. આને આપણે સમજીએ. શું કીધું છે? એક શ્રેણી આપેલી છે 1 5 9 13. એનું કેમું પદ 45. જેમ આપણે કહીએ કે nમું પદ 45 તો an બરાબર 45 લખીએ. 10મું પદ 10 તો a10 બરાબર 10 લખીએ. 15મું પદ 8 તો a15 બરાબર 8 લખીએ. એમ કેમું પદ 45 તો ak બરાબર 45. ઓકે, આજે an ની નીચે એનું સૂત્ર મૂકીએ. an ની નીચે આપણે a + n - 1 * d મૂકીએ. જો n બરાબર 10 આપ્યા હોય તો અહીંયા આગળ આપણે 10 મૂકીએ. એવી રીતના ak આપે છે તો શું લખીશું? a + k - 1 * d અને બરાબર 45. અહીંયા શ્રેણી આપી છે, એના ઉપરથી આપણને a અને d ની કિંમત મળી જશે. a બરાબર 1 અને d બરાબર 5 માંથી 1 જાય એટલે 4. તો a ની કિંમત 1 મૂકીએ પ્લસ k ની કિંમત શોધવાની છે તો k - 1 * d ની કિંમત 4 બરાબર 45. તો k - 1 કૌંસમાં ગુણ્યા રહ્યા 4. આ +1 ના જમણી બાજુ લઈ જઈએ તો 45 - 1 તો k - 1 કૌંસમાં ગુણ્યા 4 બરાબર 45 માંથી 1 જાય તો 44. અને હવે શું કરીએ? આ બે પદ ગુણાકારમાં તો 4 ને સીધો આની નીચે મોકલી દઈએ. તો k - 1 બરાબર 44. 4 એની નીચે આવી ગયા એટલે ભાગ્યા 4. હવે 11 ચોક 44 તો k - 1 બરાબર 11. તો k બરાબર શું થશે? તો કે 11 + 1 12. આપણને k ની કિંમત શોધવાની હતી, મળી ગયા 12. શું કીધું તું? શ્રેણીનું કેમું પદ 45 તો k બરાબર 12. આની અંદર આપણને આમ શું આપે છે? એક શ્રેણી એનું nમું પદ 45 હોય તો n ની કિંમત શોધો. અહીંયા n ની જગ્યાએ k વાપરે તો a થી z માંથી કોઈ પણ અક્ષર આપણને પૂછી શકે. ઓકે, k આપ્યું હોય તો કન્ફ્યુઝ થવાનું નહીં. બીજા નંબરની અંદર આપણને શું આપ્યું છે? 2k 26. કોઈ શ્રેણીના 3 પદો હોય તો k ની કિંમત શોધો. આગળ કીધું તું એવું ને એવું જ કરવાનું. શું આપ્યું છે અહીંયા આગળ? એક આપ્યું છે 2, બીજું પદ આપ્યું છે k અને ત્રીજું પદ આપ્યું છે 26. એ કોઈ શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તમે જાતે કહો શું કરીશું? તો કે બીજા પદમાંથી પહેલા પદને બાદ કરીશું એટલે સામાન્ય તફાવત મળશે. ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરીશું એટલે એક સામાન્ય તફાવત મળશે. અને બંને સામાન્ય તફાવત કેવા હશે? સરખા હશે. શા માટે? કારણ કે સમાંતર શ્રેણીના 3 પદો આપેલા છે. અને સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જ્યારે એમનો સામાન્ય તફાવત કેવો હોય? એક સરખો હોય. મતલબ d બરાબર d થવું જોઈએ. તો પહેલો d કયો મળશે? k માંથી 2 ને બાદ કરીએ એ પહેલો d અને બીજો d એટલે 26 માંથી k ને બાદ કરીએ. બીજા પદમાંથી પહેલા પદને બાદ કર્યો એટલે d મળ્યો. ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કર્યો એટલે d મળ્યો. અને બંને કેવા હશે?
એક સરખા જશે. તો આ કે ના આ બાજુ મોકલીએ -2 ને જમણી બાજુ મોકલીએ. આ કે આ બાજુ આવી ગયો તો k પ્લસ k બરાબર 26 એમને -2 જમણી બાજુ જશે તો +2. તો અહીંયા 2k બરાબર કેટલા મળશે તો કે 28. તો k બરાબર 28 ભાગ્યા 2 એટલે 14 મળી જશે. તો k ની કિંમત આપણને કેટલી મળી ગઈ 14. ઓકે, આનો જવાબ 1 માર્ક્સમાં આપણને પૂછો, એક વાક્યમાં ઉત્તર આપો તો નંબર જે પૂછ્યો હોય એની બાજુમાં લખી દેવાનું કે 14. ઓકે, જો a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8 તો an બરાબર ખાલી જગ્યા. આ તો બહુ જ સિમ્પલ, એકદમ સરળતાથી an ની કિંમત શોધવાની કીધી. સૂત્ર શું તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં a બરાબર 7, d બરાબર 3 અને n બરાબર 8. n બરાબર 8 મતલબ a 8 બરાબર a ની કિંમત 7 પ્લસ n બરાબર 8 તો 8 માઇનસ 1 ઇન્ટુ d ની કિંમત આપણને આપી દીધી 3. શ્રેણી ના આપવી હોય તો આપણને આવી રીતના પણ દાખલો પૂછે તો 7, 8 માંથી 1 જાય એટલે 7 તરી 21. તો 7 તરી 21, 21 ને 7 થશે 28. તો a 8 બરાબર આપણને શું મળી ગયા 28. તો ખાલી જગ્યા પૂછ્યું હોય જવાબ લખી દેવાનો an બરાબર 28. ઓકે, નંબર 19, કોઈ સમાંતર શ્રેણી માટે a15 માઇનસ a8 બરાબર 14 તો d ની કિંમત શોધો. બહુ જ સિમ્પલ, શું આપ્યું છે આપણને a15 માઇનસ a8 બરાબર 14 આપણને આવું આપ્યું છે. તો સૌપ્રથમ a15 ની નીચે આપણે શું લખી શકીએ, એનું સૂત્ર a પ્લસ 14d માઇનસ એમના એમ a8 ની નીચે આપણે સૂત્ર લખીએ a પ્લસ 7d અને બરાબર 14 એમને દરેકને ખબર છે અહીંયાથી a શું થઈ જાય છે કટ થઈ જાય છે. તો a પ્લસ 14d માઇનસ આ માઇનસ પ્લસ થઈ જશે માઇનસ અને 7d બરાબર 14. અહીંયાથી a કટ થઈ ગયા તો 14d માઇનસ 7d એટલે શું વધશે 7d બરાબર જમણી બાજુ 14. તો d બરાબર શું વધશે 14, 7 એની નીચે તો 14 ભાગ્યા 7 આપણને શું મળી જશે 2. તો d બરાબર આપણને મળી ગયા 2. ઓકે, આનો જવાબ કેટલો મળી ગયો d બરાબર 2. હવે જોઈએ નંબર 20. આ ઉપર જોઈએ એવો ને એવો સેમ ટુ સેમ દાખલો જાતે ટ્રાય કરી જુઓ, આપણે તો ગણવાનો જ છે. નંબર 20, 3k7 કોઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. શું કરીએ, બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ, ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરીએ અને બંનેની જે બાદબાકી હશે એ કેવી હશે એક સરખી જશે. મતલબ k માંથી 3 ને બાદ કરવાના, 7 માંથી k ને બાદ કરવાના, બંને કેવા હશે એક સરખા જશે. તો સોલ્વ કરીએ, આ k ને જમણી બાજુ લઈ જઈએ તો k પ્લસ k થઈ જશે બરાબર 7 એમને -3 જમણી બાજુ આવશે, 7 પ્લસ 3 -3 જમણી બાજુ આવે એટલે +3, k પ્લસ k એટલે 2k બરાબર 10, 2k બરાબર 10 તો k બરાબર 10 ભાગ્યા 2 એટલે 5. તો k ની કિંમત મળી ગઈ આપણને 5. ઓકે, આનો જવાબ મળ્યો 5. નંબર 21 માં જોઈએ, જો an બરાબર 7n પ્લસ 5 હોય તો a15 બરાબર ખાલી જગ્યા a15 ની કિંમત શોધવાની કીધી. a15 બરાબર શું થાય તો કે a પ્લસ 14d મતલબ આપણને a અને d ની કિંમત આપેલી નથી. તો એના માટે કોઈ હિન્ટ આપેલી છે તો કે હા, an બરાબર 7n પ્લસ 5. શું હિન્ટ આપી, an બરાબર 7n પ્લસ 5. આવો દાખલો ચોપડીની અંદર આપેલો છે. આની અંદર શું કરવાનું, n ની જગ્યાએ 1 મૂકવાનું, n ની જગ્યાએ 2 મૂકવાના. મૂકી આપણે આની અંદર n ની જગ્યાએ 1 મૂકીએ તો a1 બરાબર 7, n ની જગ્યાએ 1 પ્લસ 5 તો 7 એકા 7 પ્લસ 5, 7 પ્લસ 5 એટલે શું મળશે 12. આપણને કોની કિંમત મળી a1 કે જેને આપણે શું લખીએ છીએ a પ્રથમ પદ. તો a બરાબર 12 મળી ગયા. હવે n ની જગ્યાએ 2 મૂકીએ તો a2 બરાબર શું મળ્યા તો કે 7, n ની જગ્યાએ 2 મૂકીએ પ્લસ 5 તો 7 દુ 14 ને 5 કેટલા થશે તો કે 19. આર્યું આપણને a2 મતલબ એને કહી શકીએ બીજું પદ. તો બીજું પદ 19, પ્રથમ પદ 12 અને સામાન્ય તફાવત શોધવા તો બીજા પદમાંથી પહેલા પદને બાદ કરી દઈએ તો d બરાબર આપણને શું મળશે, બીજું પદ 19 માઇનસ પ્રથમ પદ 12 એટલે આપણને 7 મળી જશે અને પ્રથમ પદ તો 12 આપણને ખબર પડી ગઈ. તો a15 બરાબર પ્રથમ પદ a કેટલું મળ્યું તો કે 12 પ્લસ 14, સામાન્ય તફાવત આપણને કેટલો મળ્યો તો કે 7. 12 પ્લસ 14 સીધા થશે 7 ચોક 28 એટલે 9 અને 8 98 અને અહીંયાથી 98 110 આપણને a15 ની કિંમત કેટલી મળી ગઈ 110. ઓકે, જો કોઈ પદ ના આપ્યું હોય તો એ પદ શોધવા માટે 100% આપણને કોઈ હિન્ટ આપેલી જશે. બરાબર, આ દાખલો 2 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે, 1 માર્ક્સના MCQ માં પણ પૂછાઈ શકે, પણ મગજને થોડું કસવાનું કે કેવી રીતે દાખલો ગણવો. ઓકે, આની અંદર પછી ત્રીજું, ચોથું, પાંચમું પદ શોધીને સમાંતર શ્રેણી આપણે આખી શોધવાની નહીં. ડન. તો આપણને શું મળ્યો જવાબ a15 બરાબર 110. હવે જોઈએ નંબર 22મો, સમાંતર શ્રેણી 12x y - 2 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. આની અંદર પણ એ જ કરવાનું છે. પાછળના પદમાંથી આગળના પદને બાદ કરીએ, ફરી પાછળનામાંથી આગળના, ફરી પાછળનામાંથી આગળના બાદ કરીએ તો જોઈએ શું થાય છે. x માંથી 12 ને બાદ કરીએ, x - 12 એ આપણને શું મળશે, સામાન્ય તફાવત d. બીજો સામાન્ય તફાવત શું મળશે તો કે y માંથી x ને બાદ કરીએ, y માંથી x નો. ત્રીજો સામાન્ય તફાવત શું મળશે તો કે -2 માંથી y ને બાદ કરીએ, -2 માંથી y ને બાદ કરીએ. હવે આપણે શું શોધવાનું છે, x + y.
હવે x પ્લસ y માટે જો આપણે આ બે પદને સરખાઈએ કે જ્યાં x પણ છે અને y પણ છે તો આપણને બહુ સરસ જવાબ મળી શકે, કારણ કે જો આને સરખાઈશું તો 2 વખત x થશે અને 2 વખત y થશે, જવાબ તો મળી જ જશે, પણ થોડુંક વધારે પ્રોબ્લેમ થશે, મતલબ વધારે સ્ટેપ કરવા પડે. એના કરતા આપણે પહેલા અને ત્રીજા x ને શું કરીએ, d ને સરખાઈ દઈએ, મતલબ x માઇનસ y બરાબર આ બીજો d, મતલબ -2 - y. પહેલો અને બીજા d ને સરખાયો, x માંથી 12 બાદ કરો, -2 માંથી y ના બાદ કરો, બંને શું મળે, સામાન્ય તફાવત, અને સમાંતર શ્રેણી આપેલી છે મતલબ સામાન્ય તફાવત કેવા હોય, સરખા જ હોય. આ y ને ડાબી બાજુ લાવી દઈએ તો x -y જમણી બાજુ આવે તો +y બરાબર -2 m ના m, +12 જમણી બાજુ -12 જમણી બાજુ આવશે તો +12, તો x + y બરાબર શું મળી જશે, અહીંયાથી -2 + 12 એટલે 10. તો આપણને કોની કિંમત શોધવાની હતી, x + y, જેની કિંમત મળી ગઈ 10. ઓકે, બીજી રીતના કરવું હોય આપણે આ બંનેને સરખાવવા હોય તો તમે એના પણ કરી શકો, આ બંનેને સરખાવવા હોય તો આપણે એ પણ કરી શકીએ. જોઈએ આના સરખાઈએ તો શું થશે, x - 12 બરાબર y - x. હવે -x આવા જશે તો x પછી આ -x એટલે +x અને -12 બરાબર y, તો 2x -12 બરાબર y. હવે y ના આ બાજુ લાવીએ તો 2x - y બરાબર આ -12 ને જમણી બાજુ મોકલી દઈએ તો +12 થઈ ગયા. હવે આની અંદર 2x - y બરાબર 12 મળ્યું. એના કરતા એટલે જ હું કહેતો હતો કે આ બેને ડાયરેક્ટલી જો સરખાઈ દઈએ તો બહુ સરળતાથી આપણને જવાબ મળી જાય. અને આને પણ સોલ્વ કરવું હોય તો આપણે શું કરવાનું, જેમ આ બેને સરખાયા એવી રીતના આ બેને સરખાવશો એટલે બીજું સમીકરણ મળે, અને બંને સમીકરણના પછી લોપની રીતથી સોલ્વ કરવું પડે. એના કરતા એક x વાળું એક y વાળા બંને સમીકરણને જો આપણે સોલ્વ કરીએ તો બહુ સરળતાથી આપણને જવાબ મળી જાય. કેટલો મળી ગયો, 10. ઓકે, તમે આ બંનેનું એક સમીકરણ બનાવીને અને બંને સમીકરણના લોપની રીતથી અથવા તો આદેશની રીતથી સોલ્વ કરજો, તમને 10 જવાબ મળી જશે. ઓકે, હવે આપણે જોઈએ છેલ્લો MCQ. શું આપી છે, સંખ્યા 3 ના પ્રથમ 5 ગુણિતોનો સરવાળો શોધો. હવે આ MCQ કેવું છે કે આપણને 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને 1 માર્ક્સમાં પણ પૂછી શકે, છતાં આપણે સરળતાથી જોઈ લઈએ કેવી રીતના આનો જવાબ શોધવો. સંખ્યા 3 ના પ્રથમ 5 ગુણિત, 3 ના પ્રથમ 5 ગુણિત કયા આવશે, 3, 6, 9, 12 અને 15. આ શું થઈ ગયા, 3 ના ગુણિત, અને પ્રથમ 5 તો 1 2 3 4 5 ગુણિત થઈ ગયા. હવે એનો સરવાળો તો કરી દો, 3 + 6 + 9 + 12 + 15. એ રીતના પણ કરી શકાય, પણ બીજી રીત સરવાળો શોધ્યો છે મતલબ સમાંતર શ્રેણી વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો સમાંતર શ્રેણી સરવાળો શોધવાનું સૂત્ર SN = n/2 કૌંસમાં a + an. શા માટે આપણે an નો ઉપયોગ કર્યો, a + n - 1 * d મોટું સૂત્ર ના લીધું, કારણ કે આ જે સમાંતર શ્રેણી રહી એની અંદર આપણને અંતિમ પદ આપેલું છે. તો SN બરાબર શું મૂકીશું, 5 ગુણિતોનો સરવાળો, મતલબ n બરાબર 5 પ્લસ n ની જગ્યાએ મૂકીએ, સોરી આગળ બરાબર 5/2. a ની કિંમત પ્રથમ પદ કેટલું, 3 પ્લસ an અંતિમ પદ કેટલું તો કે 15 બરાબર 5/2 m ના m. 3 + 15 એટલે 18. હવે છેદ ઉડાડીએ તો 9 દુ થશે 18 અને 9 પંચા થશે 45. તો S5 બરાબર શું મળી ગયો, 45, અને એ જ આપણો શું આવી ગયો, જવાબ આવી ગયો. આ રીતે ઉપયોગ ના કરતા ડાયરેક્ટલી તમે બધાનો સરવાળો કરશો તો એ જ જવાબ આવશે. 6 3 થશે 9, 9 9 થશે 18, 18 ને 12 થશે 30 ને 10 40, 40 ને 10 સોરી 40 ને 10 એક જ મિનિટ, 3 ને 6 થશે 9, 9 9 થશે 18, 18 ને 12 કેટલા થશે તો કે 18 ને 12 થશે 30, 30 ને 15 થશે 40 ને 5 45. ઓકે, તો આ બધાનો સરવાળો પણ આપણને કેટલો મળશે, 45 જ મળશે. તમે આ રીતનો પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકો અને SN વાળા સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકાય. ઓકે, બંનેથી જવાબ આપણને એક સરખો જ મળશે. આપણે સૂત્રનો ઉપયોગ કર્યો, આ ડાયરેક્ટ ગણ્યો, જવાબ તો કેટલો મળ્યો, 45 જ. ઓકે, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. જો તમારા 23 MCQ તમે સરળતાથી સોલ્વ કરી શક્યા તો હું તમને ગેરંટીથી કહું છું કે આ ચેપ્ટરમાંથી બોર્ડ એક્ઝામમાં આના બારનો કોઈ પણ MCQ નહીં આવે. મતલબ એવું નથી કહેતો કે 19મા નંબરનો MCQ આવશે કે 20મા નંબરનો, એવા પ્રકારના MCQ આવી શકે. જેમ કે અહીંયા આગળ આપણને એમ પૂછ્યું હતું a = 5 d = -2, તો a 11 શોધો, જ્યાં a ની કિંમત આપણને 8 આપી દે, d ની કિંમત -3 આપી દે અને 13મું પદ પણ શોધી પૂછવાનું કહી શકે. ઓકે, શોધવાનું કે ડન. હવે એવી રીતના અહીંયા આગળ ઘણા બધા અલગ અલગ આપણને દાખલા આપેલા છે. આ શ્રેણીની જગ્યાએ કોઈ અલગ બીજી પણ આપણને શ્રેણી આપી શકે. ડન. આ સૂત્ર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને યાદ રાખજો. આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આજના વિડીયોની અંદર 23 MCQ ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અથવા તો ખાલી થંબ કરી દેજો, અને તમે આ 23 MCQ માંથી કેટલા MCQ જાતે સોલ્વ કરી શક્યા એ પણ લખજો. ડન.
અને આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હજી પણ ઘણા બધા ચેપ્ટરના MCQ નું સોલ્યુશન આવતું રહેશે. એ સિવાય પેપર સોલ્યુશન પણ આવતું રહેશે. અને પેપર સોલ્યુશન સિવાય MCQ નું સોલ્યુશન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 24 માર્ક્સ તો એટલા સિમ્પલ છે, આપણી મુઠ્ઠીની અંદરથી બહાર ના જવા જોઈએ. ઓકે, 2 માર્ક્સ આજના વિડીયોમાં તો પાકા થઈ ગયા અને 2 કરતા કરતા આપણે 80 માર્ક્સ સુધી પહોંચી જઈશું, તમને ખબર પણ નહીં પડે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. મોસ્ટ IMP ચેપ્ટરના ઓલરેડી ઘણા બધા વિડીયો આવી ગયા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ 2025 પ્લેલિસ્ટની લિંક મળતી હશે. લોપની રીત થઈ ગઈ, આદેશની રીત થઈ ગઈ, ઉંમરવાળા મોસ્ટ IMP કોયડા થઈ ગયા, ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર રહેલા મોસ્ટ IMP દાખલા, યામ ભૂમિતિનું 1 શોર્ટ રિવિઝન થઈ ગયું, અંતરસૂત્ર કેવી રીતના કરવું, પછી મધ્યક કેવી રીતના શોધવો, મધ્યસ્થ, બહુલક, બધું આપણે એક લેક્ચરની અંદર તમને કમ્પ્લીટ શીખવાડેલું છે. ઓકે, તો થોડોક ટાઈમ લઈને બોર્ડ એક્ઝામ 2025 ની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ દેખાતી હશે, એને એક વખત જોઈ લેજો. એની અંદર બધા જ મોસ્ટ IMP ટોપિક, મોસ્ટ IMP ચેપ્ટર અને મોસ્ટ IMP દાખલાનું સોલ્યુશન તમને મળી જશે. તો એક વખત એ બધા વિડીયોને જોતા જજો, સરળતાથી તમારા 80 માર્ક્સ પાકા થઈ જશે. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કેટલા તમારા સાચા પડ્યા એ પણ કમેન્ટ કરી દેજો. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.